ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં યુનિટ 2 છે જેનું નામ છે ન્યુમેટિક કમ્પોનેન્ટ. તો સૌથી પહેલા તો વોટ ડુ યુ મીન બાય ન્યુમેટિક કમ્પોનેન્ટ? તો ન્યુમેટિક કમ્પોનેન્ટ એટલે એવા ઘટકો કે જે કમ્પ્રેસ્ડ એરને જે છે કમ્પ્રેસ એરનો ઉપયોગ કરી અને જે છે કંટ્રોલ વાલ્વ અથવા તો એક્ચ્યુએટરને ચલાવવા માટે થાય છે. ક્લિયર? હવે આપણે આજનો ટોપિક જોશું ફ્લેપર નોઝલ સિસ્ટમ. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાતું હોય છે. બરાબર, એક્સપ્લેન ફ્લેપર નોઝલ સિસ્ટમ. તો એની આકૃતિ, એનું કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, એની કાર્ય પદ્ધતિ, વર્કિંગ, ઓકે, એ સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરશું. તો ફ્લેપર નોઝલ એ એક આપણે જે છે મહત્વપૂર્ણ ન્યુમેટિક કમ્પોનેન્ટ છે. આપણે આગળ જોઈએ મુજબ તેનો ઉપયોગ આપણે નાના યાંત્રિક વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટને જે છે ન્યુમેટિક પ્રેશરમાં કન્વર્ટ કરવા માટે થાય છે. બરાબર, ફ્લેપર નોઝલનો ઉપયોગ છે એ નાના જે છે ઇક્વિપમેન્ટ હોય ડિસ્પ્લેસમેન્ટ એને ન્યુમેટિક પ્રેશરમાં કન્વર્ટ કરવા માટે થાય છે. અને ખાસ કરીને ન્યુમેટિક કંટ્રોલર જેવા કે I2P અથવા ન્યુમેટિક પોઝિશનર જેવી સિસ્ટમમાં ખાસ કરીને ફ્લેપર નોઝલ નો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? હવે એનું કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ જોઈએ. તો અહીંયા સપ્લાય પ્રેશર આપેલું છે, અહીંયા ઓરિફિસ રાખેલી છે અને એક નોઝલ, અને અહીંયા પ્રેશર ગેજ રાખેલું છે. પછી અહીંયા એક ફ્લેપર રાખેલું છે અને અહીંયા એક પીવોટ ટ્યુબ રાખેલી છે અને અહીંયા બ્રેક પ્રેશર. ઓકે, તો આ છે આપણી ફ્લેપર નોઝલની જે છે આકૃતિ. ઓકે, તો ખાસ આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે. ક્લિયર? સપ્લાય તરીકે આપણે અહીંયા પ્રેશર આપશું, પછી અહીંયા ઓરિફિસ અને નોઝલ આપેલું છે. ડિસ્પ્લેસમેન્ટ તરીકે એક્સ લેશું, અહીં ફ્લેપર રાખેલી છે, પછી પ્રેશર ગેજ આપેલો છે અને બેક પ્રેશર રાખેલું છે. આકૃતિ ઉપરથી હવે જોઈએ તો ફ્લેપર નોઝલ સિસ્ટમના આપણે મુખ્ય ભાગો જોઈએ. તો નોઝલ આપેલું છે, ઓકે. ફ્લેપર નોઝલ સિસ્ટમના મુખ્ય ભાગો જોઈએ તો નોઝલ કે જે નાના છિદ્રવાળી ધરાવતી નળી છે જેમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ એર બહાર નીકળે છે. બરાબર, અહીંયા જે નોઝલ આપેલું છે એ નાના છિદ્ર ધરાવતી નળી છે જેમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ એર બહાર નીકળે છે. પછી અહીંયા જે ફ્લેપર આપેલું છે તો ફ્લેપર છે એ નોઝલની સામે રાખવામાં આવેલી પાતળી એક પ્લેટ છે. ક્લિયર? ફ્લેપર છે એ નોઝલની સામે રાખવામાં આવેલી એક પાતળી પ્લેટ છે. પછી ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય જે નોઝલને સતત હવા પૂરી પાડે છે. પછી રિસ્ટ્રિક્ટર, તો જે હવાના પ્રવાહને જે છે મર્યાદિત કરે છે. પછી બેક પ્રેશર લાઇન નોઝલની પાછળનું દબાણ માપવા આઉટપુટ તરીકે લેવા માટેની લાઈન છે. ઓકે, અને મિકેનિકલ લિંક અથવા તો બીમ ફ્લેપરને હલાવવા માટે યાંત્રિક વ્યવસ્થા છે. ઓકે, આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ યુનિટ 2 ન્યુમેટિક કમ્પોનેન્ટ. એમાં આપણો ટોપિક છે ફ્લેપર નોઝલ સિસ્ટમ. ઓકે, ઓકે, ગુડ મોર્નિંગ. હવે એનું વર્કિંગ એટલે કે કાર્ય પદ્ધતિ જોઈએ તો ફ્લેપર નોઝલનું મુખ્યત્વે કાર્ય એ છે કે ફ્લેપર અને નોઝલ વચ્ચે જે ગેપ છે એના ઉપર આધારિત છે. બરાબર, અહીંયા જે નોઝલ અને ફ્લેપર વચ્ચેનો જે ગેપ છે એના ઉપર આધારિત છે. બરાબર, હવે ઇન્સ્ટ્રુમેન્ટ એરને રિસ્ટ્રિક્ટર મારફતે નોઝલ સુધી પહોંચાડવામાં આવે છે. બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ એર હોય એને રિસ્ટ્રિક્ટર મારફતે નોઝલ સુધી પહોંચાડવામાં આવે છે.
નોઝલમાંથી હવા સતત બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. હવે જ્યારે પેપર નોઝલથી દૂર થાય છે ત્યારે હવા સરળતાથી બહાર નીકળે છે અને બ્રેક પ્રેશર અહીંયા જે આપેલું છે એ ઓછું થાય છે. ક્લિયર? હવે જ્યારે પેપર નોઝલની નજીક આવે છે ત્યારે હવા જે છે બહાર નીકળવાના માર્ગમાં અવરોધ વધે છે, તેથી બ્રેક પ્રેશર વધે છે. આમ પેપરનું નાનું ડિસ્પ્લેસમેન્ટ ન્યુમેટિક પ્રેશર સિગ્નલમાં કન્વર્ટ થાય છે, એટલે કે રૂપાંતરિત થાય છે. આ રીતે આખું એનું જે છે વર્કિંગ થાય છે. ક્લિયર? હવે સિમ્પલ જોઈએ તો પેપર ડિસ્પ્લેસમેન્ટ છે એ નોઝલ ગેપ દ્વારા જાય છે, પછી એ બ્રેક પ્રેશર ઉપર આવે છે. બરાબર? હવે ખાસ એના ઉપયોગો જોઈએ, ઇન્ડસ્ટ્રીમાં એની એપ્લિકેશન જોઈ લઈએ તો પેપર નોઝલ સિસ્ટમનો ઉપયોગ ખાસ કરીને આ જે નીચેના ક્ષેત્રો છે એમાં વધારે થાય છે, જેમાં ન્યુમેટિક કંટ્રોલર, ન્યુમેટિક ટ્રાન્સડ્યુસર, વાલ્વ પોઝિશનર, ન્યુમેટિક રિલે, કંટ્રોલ વાલ્વ એક્ચ્યુએશન સિસ્ટમ, નાના ડિસ્પ્લેસમેન્ટ મેઝરમેન્ટ માટે, ફીડબેક મિકેનિઝમમાં અને ન્યુમેટિક સિગ્નલ જનરેટર માટે ખાસ આ જે છે ક્ષેત્રોમાં પેપર નોઝલ સિસ્ટમ વધારે ઉપયોગ થાય છે. હવે એનું મુખ્ય ફીચર એટલે કે લક્ષણ જોઈએ તો નાના યાંત્રિક વિસ્થાપનને વાયુ દબાણના સિગ્નલમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરે છે. કે નાના ઇક્વિપમેન્ટ હોય ડિસ્પ્લેસમેન્ટ એને એર પ્રેશર સિગ્નલમાં રૂપાંતરિત કરવાનું કાર્ય જે છે એ પેપર નોઝલ કરે છે. હવે સામાન્ય રીતે આપણે પેલા સપ્લાય પ્રેશર આપવાનું, એ પછી રિસ્ટ્રિક્ટર થઈ અને નોઝલમાં જશે. નોઝલ અને પેપર એકસાથે એમાં ગેપ બનશે, જેથી કરીને બ્રેક પ્રેશરનો એમાં સિદ્ધાંતનો કાર્ય આમાં કરે છે. તો આ થઈ ગયું આપણું ન્યુમેટિક પેપર નોઝલ સિસ્ટમ. ક્લિયર? આખું આના ઉપર આધારિત છે. બરાબર? સપ્લાય પ્રેશર આપવામાં આવે, જે નોઝલમાં જાય, પછી અહીંયા પેપર સાથે ગેપ બને, પછી અહીંયા બ્રેક પ્રેશરમાં આવે અને આપણને જે છે પ્રેશર સિગ્નલમાં એનું જે છે રૂપાંતર કરીને આપણને આપે છે. ક્લિયર? જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાતું હોય છે. બરાબર? એક્સપ્લેન પેપર નોઝલ સિસ્ટમ. તો ખાસ પેપર નોઝલ સિસ્ટમ શું છે? તો ન્યુમેટિક એ કમ્પોનેન્ટ છે કે જેનો ઉપયોગ છે એ નાના યાંત્રિક વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટને ન્યુમેટિક પ્રેશરમાં રૂપાંતરિત એટલે કે કરવા માટે એનો યુઝ થાય છે. અને ખાસ કરીને ન્યુમેટિક કંટ્રોલર જેવા કે I2P અથવા તો ન્યુમેટિક પોઝિશનર જેવી સિસ્ટમમાં આનો ખાસ ઉપયોગ થઈ છે. એના આપણે મુખ્ય ભાગો જોયા તો નોઝલ શું છે? નાનું છિદ્ર ધરાવતી નળી છે જેમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ એર જે છે બહાર નીકળે છે. ફ્લેપર છે એ નોઝલની સામે રાખવામાં આવેલી એક પાતળી પ્લેટ છે, અને ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય એ નોઝલને સતત હવા પૂરી પાડે છે. હવે રિસ્ટ્રિક્શન જોઈએ તો હવાના પ્રવાહને મર્યાદિત કરે છે, અને બ્રેક પ્રેશર લાઇન છે નોઝલની પાછળનું દબાણ માપવા અથવા તો આઉટપુટ તરીકે લેવા માટેની લાઇન છે. હવે મિકેનિકલ લિંક અને વ્હીલ એટલે પેપરને હલાવવા માટેની યાંત્રિક વ્યવસ્થા છે. એનું વર્કિંગ જોઈએ તો પેપર નોઝલનું મુખ્ય કાર્ય પેપર અને નોઝલ વચ્ચે જે ગેપ હોય છે એના ઉપર આધારિત હોય છે. ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટને આપણે રિસ્ટ્રિક્શન મારફતે નોઝલ સુધી પહોંચાડવામાં આવે છે, ત્યારે નોઝલમાંથી હવા સતત બહાર નીકળવાનો જે છે પ્રયત્ન કરે છે. જ્યારે પેપર નોઝલથી દૂર હોય છે ત્યારે હવા સરળતાથી બહાર નીકળે છે અને બ્રેક પ્રેશર જે છે ઓછું રહે છે. હવે જ્યારે પેપર નોઝલથી નજીક આવે છે ત્યારે હવાના બહાર નીકળવાના માર્ગમાં અવરોધ વધે છે, જેથી બ્રેક પ્રેશર વધે છે, અને આમ પેપરનું નાનું ડિસ્પ્લેસમેન્ટ છે એ ન્યુમેટિક પ્રેશર સિગ્નલમાં કન્વર્ટ થાય છે. શોર્ટ એન્ડ સિમ્પલમાં જોઈએ તો ન્યુમેટિક પ્રેશર સિગ્નલમાં જે છે એ આપણું જે પ્રેશર સિગ્નલ હોય અહીંયા આપ્યું હોય સપ્લાય પ્રેશર, એ આપણને ન્યુમેટિક પ્રેશર સિગ્નલમાં કન્વર્ટ કરીને આપે છે. બરાબર? અને ખાસ આપણે એના એપ્લિકેશન એટલે કે ઉપયોગો જોયા તો ન્યુમેટિક કંટ્રોલર, ન્યુમેટિક ટ્રાન્સડ્યુસર, વાલ્વ પોઝિશનર, ન્યુમેટિક રિલે, કંટ્રોલ વાલ્વ એક્ચ્યુએશન સિસ્ટમ, નાના ડિસ્પ્લેસમેન્ટ મેઝરમેન્ટ માટે,
પછી ફીડબેક મિકેનિઝમમાં, પછી ન્યુમેટિક સિગ્નલ જનરેશન માટે. હવે એના મુખ્ય આપણે ફીચર્સ જોયા તો નાના જે ઇક્વિપમેન્ટ હોય એના ડિસ્પ્લેસમેન્ટને આપણે પ્રેશર એર પ્રેશર છે એને સિગ્નલમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. ઓકે, તો આ થઈ ગયું આપણી ફ્લેપર નોઝલ સિસ્ટમ. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે યાદ રાખવાનું રહેશે. બરાબર, સૌથી પહેલા તો વોટ ડુ યુ મીન બાય ફ્લેપર નોઝલ? એ મહત્વપૂર્ણ ન્યુમેટિક કમ્પોનેન્ટ છે જેનો ઉપયોગ નાના યાંત્રિક વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટને વાયુ દબાણ એટલે કે ન્યુમેટિક પ્રેશરમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. ખાસ કરીને ન્યુમેટિક કંટ્રોલર, I2P એટલે કે કરંટ ટુ પ્રેશર અથવા તો ન્યુમેટિક પોઝિશનર જેવી સિસ્ટમોમાં આ ઉપયોગી છે. એનું આપણે ફિગર જોયું ફ્લેપર નોઝલનું, જેમાં આપણે એના ભાગો જોયા. નોઝલ એટલે નાના છિદ્રવાળી નળી જેમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ એર બહાર નીકળે છે. પછી ફ્લેપર એટલે નોઝલની સામે રાખવામાં આવેલી પાતળી પ્લેટ. પછી ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય છે એ નોઝલને સતત હવા પૂરી પાડે છે. રિસ્ટ્રિક્ટર છે એ હવાના પ્રવાહને મર્યાદિત કરે છે. બેક પ્રેશર લાઇન છે નોઝલની પાછળનું દબાણ અથવા તો આઉટપુટ તરીકે લેવા માટેની લાઇન છે. મિકેનિકલ લિંક અથવા તો બ્લિંક એ ફ્લેપરને હલાવવા માટેની યાંત્રિક વ્યવસ્થા છે. હવે એની કાર્ય પદ્ધતિ જોઈ તો એનું કાર્ય શું છે? ફ્લેપર નોઝલનું મુખ્યત્વે ફ્લેપર અને નોઝલ વચ્ચે જે ગેપ બને છે એના ઉપર આધારિત હોય છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ એરને આપણે ઉપર જોયું, એમાં પ્રેશર આપણે આપીએ છીએ એ રિસ્ટ્રિક્ટર મારફતે નોઝલ સુધી પહોંચાડે છે. હવે નોઝલમાંથી હવા જે છે એ સતત બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ફ્લેપર નોઝલથી દૂર હોય છે ત્યારે હવા સરળતાથી બહાર નીકળે છે અને બ્રેક પ્રેશર ઓછું રહે છે. હવે જ્યારે ફ્લેપર નોઝલથી નજીક આવે છે ત્યારે હવાના બહાર નીકળવાના માર્ગમાં અવરોધ વધે છે, તેથી બ્રેક પ્રેશર પણ વધે છે. આથી ફ્લેપરનું નાનું ડિસ્પ્લેસમેન્ટ છે એ ન્યુમેટિક પ્રેશર સિગ્નલમાં રૂપાંતરિત થાય છે. હવે આપણે એના ઉપયોગો જોયા એમાં આટલા ક્ષેત્રોમાં એનો ઉપયોગ ખાસ કરીને વધુ થાય છે, જેમાં ન્યુમેટિક કંટ્રોલર, ન્યુમેટિક ટ્રાન્સડ્યુસર, વાલ્વ પોઝિશનર, ન્યુમેટિક રિલે, કંટ્રોલ વાલ્વ એક્ચ્યુએશન સિસ્ટમ, નાના ડિસ્પ્લેસમેન્ટ મેજરમેન્ટ માટે, ફીડબેક મિકેનિઝમમાં, ન્યુમેટિક સિગ્નલ જનરેશન માટે. મુખ્ય ફીચર્સ જોઈએ તો નાના યાંત્રિક વિસ્થાપનને વાયુ દબાણના સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. સામાન્ય રીતે સમજીએ તો સપ્લાય પ્રેશર રિસ્ટ્રિક્શનને આપવામાં આવે. રિસ્ટ્રિક્ટર છે એ નોઝલ અને ફ્લેપર વચ્ચે ગેપ બનાવશે અને એનાથી બ્રેક પ્રેશરનું જે સિદ્ધાંત છે એના ઉપર આ કાર્ય કરશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ટોપિક સ્ટડી કરશું.